અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને ગિફ્ટ સિટી સુધી લંબાવવાના પ્રોજેક્ટમાં મોટી ગોલમાલ થઈ છે. નદીની સરકારી માલિકીની જમીન રાતોરાત પાણીના ભાવે ખાનગી માલિકીની થઈ ગઈ. નીતિ નિયમો નેવે મૂકી વાંધાઓની અવગણના કરી પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને કૌભાંડનું કલંક લગાવી દેવામાં આવ્યું છે. આ કૌભાંડના 3 મોહરા છે: કોટેશ્વર ટ્રસ્ટ, સિનિયર અધિકારીઓ અને અમદાવાદની મનોરમ્ય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ. દિવ્ય ભાસ્કરને હાથ લાગેલા દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે સિસ્ટમેટિક રીતે આ ખેલ પાડવામાં આવ્યો છે. આ કૌભાંડનો કારસો વર્ષ 2021માં ઘડાયો હતો. અચાનક જ રિવરફ્રન્ટનું કામ બંધ થતાં ગામ લોકોએ તપાસ કરી તો ખબર પડી કે 12.75 લાખ ચોરસ મીટરથી વધુ જમીન કોટેશ્વર ટ્રસ્ટને મફતમાં પધરાવી દીધી છે. આ માટે સરકારમાં જે પુરાવા આપ્યા તેમાં એક સત્તાવાર પત્ર પણ છે, જેમાં 2018માં કલેક્ટરની ખરીદી સમિતિએ આ જમીનની અંદાજિત બજાર કિંમત 8,000 કરોડ આંકી હતી. નંબર નતો પડે ત્યારે મેં રજૂઆત એ કરી કે આ સરકારી જગ્યા છે, વાઘા કોતરની જગ્યા છે, બિનનમી જગ્યા છે, જે પાણીનું વહેણ છે. ખરેખર નંબર ના પડે પણ ઉપરથી વગ દોડાઈ ખોટા કાગળ ઉભા કરી સુનિલ રાવલ સાહેબે અને રેકર્ડ ઉભું ખોટું કરવામાં આવ્યું છે, જેના આધારે 9 નંબર પાડવામાં આવ્યો છે. આ જમીનનો સર્વે નંબર પાડવા પણ મોટો ખેલ ખેલાયો. ટ્રસ્ટ અને અધિકારીઓએ આ માટે રીસર્વે નંબર 247 ઉપજાવી કાઢ્યો. માપણી મુજબ 7/12ના ઉતારાનો મેળ ન પડતા ભાટ ગામની જમીન કોટેશ્વરમાં દર્શાવી દીધી. એ પછી કંપનીને પધરાવવા બિનખેતી પણ કરાવી દીધી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.